असंख्येय मनोज्ञ दिव्य गुणयो सच्चित् सुखात्मस्वरा मुक्त व्रात समर्चिता धरस्तुतोऽक्षरपदे जुष्टोऽधिराजश्रिया तुष्यान्न परमेश्वरो हिलगुरु श्री स्वामिनारायण श्रीकृष्णाय नमस्तस्मै साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ हरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणम् अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं मदन मोहनं प्रेमदोहनं नयन गोचरं भक्तशङ्करं मदन मोहनं प्रेमदोहनं नयन गोचरं भक्तसञ्चरम् भुवि सुदुर्लभं
સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને ભુવિ સુદુર્લભમ સ્વામીનાથ તે વપુરે હસ્તુ નો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ નિજ જને સદા વંચિતમ હૃદા પર સુખાવહ ઋતમોપહં નિજ જને સદા વાંછિતમ હૃદા પર સુખાવમ રુત્તમોપહમ પરમ મંગલમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને પરમ મંગલમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ મૃદુ સિતાંબરમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને મૃદુ સિતાંબરમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ પ્રહસદાનનમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને પ્રહસદાનનમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુ નો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ ભવ નિવાસતો દુર્ગપત્તનો જયતે ભૂતલે સર્વતોધિકમ તવ નિવાસ તો દુર્ગપતનમ જયતિ ભૂતલે સર્વતોધિકમ ભવદુપાશ્રયા મુક્તિરત્રય વસતિ સર્વદાન્યત્ર દુર્લભા ભવદુપાશ્રયા મુક્તિરત્રય રસતિ સર્વદા મુક્તરત્રય અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ તિલકલક્ષણમ
चञ्चले क्षणं तिलकलक्षणं चञ्चले क्षणं। बोलो गोपीनाथ जी महाराज महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। नर नारायण देव की जय। मदन मोहन जी महाराज महाराज की जय। राधा रमण देव की जय। सिद्धेश्वर महादेव महादेव की जय। श्री उन्मत्त गंगा मैया मैया की जय। विघ्न विनायक देवनी जय। कष्ट भंजन देवनी जय। ओम ओम नमः पार्वते पतये हर हर महादेव हर। जय स्वामी नारायण वाला रे स्वामी नारायण। 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 कुशा गुच्छ गुलाबी कान रे मोहन मन गमता। खुशा गुच्छ गुलाबी कान रे मोहन मन गमता। रुड़ा लागो छ गुण निदान रे मोहन मन गमता। रुड़ा लागो छो गुण निधन रे मोहन मन गमता। खुशा गुच्छ गुलाबी कान रे मोहन मन गमता। खुशा गुच्छ गुलाबी कान रे मोहन मन गमता। जय हो। माथे फूलडान तोरा लटके रे मोहन मन गमता। हे माथे फूलडाना तोरा लटके रे मोहन मन गमता। जो ये भाल तिलक मन अटके रे मोहन मन गमता। हे जोई बाल तिलक मन अटके रे मोहन मन गमता। गुच्छा गुच्छ गुलाबी कान रे मोहन मन गमता। गुच्छा गुच्छ गुलाबी कान रे मोहन मन गमता।
ઓઢી ફૂલની પછેડી અંગરે મોહન મન ગમતા હે ઓઢી ફૂલની પછેડી અંગરે મોહન મન ગમતા નિરખે લાગે છે કોટી અનંગરે મોહન મન ગમતા હે નિરખી લાજે છે કોટી અંગરે મોહન મન ગમતા ખુશા ગુચ્છ ગુલાબે કાન રે મોહન મન ગમતા હે ખુશા ગુચ્છ ગુલાબી કાન રે મોહન મન ગમતા બાજુ ને ગજરા પહેરી રે મોહન મન ગમતા ફૂલ બાજુ ને ગજરા પહેરી રે મોહન મન ગમતા શોભે પંક્તિ તે ફૂલહાર ખેરી રે મોહન મન ગમતા હે શોભે પંક્તિ છે ફૂલહાર કેરી રે મોહન મન ગમતા ખુશા ગુચ્છ ગુલાબે કાન રે મોહન મન ગમતા હે ખુશા ગુચ્છ ગુલાબી કાન રે મોહન મન ગમતા ફૂલડે થયા ગર કાવરે મોહન મન ગમતા વાલો ફૂલડે થયા ઘર કાવરે મોહન મન ગમતા એ મંજો કેશાનંદ ના નાવરે મોહન મન ગમતા હે મંજુ કે સાનંદ નામાવરે મોહન મન ગમતા ઉષા ગુચ્છ ગુલાબે કાન રે મોહન મન ગમતા હે કુશા ગુચ્છ ગુલાબી કાન રે મોહન મન ગમતા જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ 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 જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ
જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ 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 સમનારાયણ 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 નારાયણ 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 સમનારાયણ 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 માયયા શ્રીપતેસ્તસ્ય વિદિત સોર્નર નાટનો માયયા શ્રીપતે સ્તત્ય વિધિસ્તોર્નત નાટના માયયા શ્રીપતેસ્તસ્ય વિદિત સોર્નર નાટનો માયયા શ્રીપતે સ્તત્ય વિધિસ્તોર્નત નાટના ભગવાને શયેવેતિ તમ વિવેદન કષ્ટના ભગવાન એવેતી તમ વિવેદન કશન માયયા શ્રીમતે તસ્ય વિદિત સોર્નર નાટનો વિદિત સોર્નર નાટનો વિદિત સોર્નર નાટનો પવિત્ર સાતપુરી માયલું જગન્નાથપુરી ધામ ચક્ર તીર્થની અંદર સુવ્રત મુનિ મુમુક્ષુ સત્સંગ લાલસાવાળા પ્રતાપસિંહ મહારાજને ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત આવતા એક પછી એક દિવ્ય ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવતા અદ્ભુત ભગવાનના પ્રાગટ્યની કથાનું શ્રવણ કરાવ્યું છે. સુવ્રત મુનિ કહે છે, છપૈયાની અંદર અક્ષરધામના ધણી પધાર્યા. અનંત કોટી જીવના બાપ એ આજે માં ભક્તિનો પાલવ પકડી અને માં કરે છે. અનંત કોટી બ્રહ્માંડના દેવતાઓ આ દ્રશ્ય જોઈ અને આશ્ચર્યચકિત થાય છે. કારણ કે નાનું એવું ભગવાને નર્તનું ધારણ કર્યું,
વિદિત સોર નર નાટનમ. ધર્મદેવ અને ભક્તિ માતા એને ભગવાનની માયાને કારણે ખબર નથી કે અમારા ઘરે બાળક બનીને આવ્યા એ મહાપ્રભુ પરમાત્મા છે. માયયા શ્રી પતેસ્તસ્ય વિદિત સોર નર નાટનમ. ભગવાનેશ એવેતિ તમ વિવેદન કશ્ચન. માયાના લીધે પોતાના બાળક છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો ખ્યાલ નથી. શું કામ? તો કે ભગવાન છે એવો ભાવ એકવાર થાય તો પછી પોતે નાના એવા બાળ સ્વરૂપ છે એનો જે આનંદ માને આવવો જોઈએ, આનંદ આવે નહીં. એની સાથે જોડાયેલી કથા કહું તમને. દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ અવતાર ધારણ કર્યો. વસુદેવ દેવકી જેલમાં હતા, કારાવાસની અંદર. ભગવાન ગોકુળની અંદર ગયા અને માં યશોદાને પોતાના બાળ સ્વરૂપ એનો આનંદ આપ્યો. શું કામ આપ્યો? તમને બધાને ખબર છે? ત્યાંથી એક સ્ટેપ પાછા બીજા અવતારમાં જઈએ. ભગવાન રામને ગાદીએ બેસાડવાના હતા. સાંજનો સમય હતો. બીજે દિવસે રામને ગાદી આપવાના હતા દશરથ મહારાજ. પોતે આમ રાજાધિરાજ અને કાચની અંદર જોતા હતા. જે કાંઈ મેકઅપ કે રાજાનું સેટઅપ બધું કરતા હોય એ માણસ આમ બધું હરખું હરખું કરતા હતા. પેલા બધા વાળ સેટ કરે, જે કાંઈ તેલ સુગંધી નાખવાના હોય રાજાને એ બધું નાખી દે, તૈયાર કરે મહારાજને. સેવકો બધા દાસ દાસીઓ એ બધા તૈયાર કરતા હતા. રાજા કાચમાં જોતા હતા. એમાં મુગટ પહેરાવા માટે આ વાળ સરખા કરતા હતા. એમાં દશરથ મહારાજે જોયું કે મારો એક વાળ સફેદ થઈ ગયો છે. તરત વશિષ્ઠ મુનિની પાસે ગયા અને નક્કી કરી લીધું કે હવે રામને ગાદી દઈ દેવી, મારે હવે ધોળા થવા માંડ્યા છે. સમજાય છે? હા, અમને ખબર છે તમે કોને કહો છો. અત્યારે તો ભાઈ હજી તો ધંધે ચડે ત્યાં ધોળા થઈ જાય, એનું શું કરવું? એક વાળા જોયો, નક્કી કર્યું રામને ગાદીએ બેસાડવા. વશિષ્ઠ મુનિની પાસે ગયા. ગુરુ મહારાજ હતા, કુળ ગુરુ. કે મુહૂર્ત આપો. વશિષ્ઠ મહારાજ કહે છે રામ ગાદીએ બેસે એની કરતા સારું મુહૂર્ત આ જગતમાં કોઈ હોય જ ન શકે. માટે જાઓ, રામજીને ગમે ત્યારે ગાદીએ બેસાડી દો. બીજે દિવસે નક્કી કરી નાખ્યું કે ધામધૂમથી આખી અવધને શણગારો. જાહેરાત કરી દીધી. આખા પોતે સમ્રાટ ચક્રવર્તી રાજા હતા, બધા ખંડિયા રાજાઓને બધાને કહી દીધું રામજી ગાદીએ બેસવાના, બધા આવી જજો. સજી ધજીને જુદી જુદી ભેટો લઈ લઈને અને આખા જગતની અંદર ભગવાન રામ ગાદીએ બેસવાના છે એ વાયુ વેગે વાત ફેલાણી. અને આખું જગત રાહ જોતું કે રામ કાલે ગાદીએ બેસશે, રામ કાલે ગાદીએ બેસશે. આ જગતના અનંત કોટી જીવને આનંદ હતો, પણ ભગવાન રામ ઉદાસ હતા. માં કૈકેયીની પાસે ગયા. એના મહેલે જઈ અને દર વખતે જાય તો માં છે એટલે માની બાજુમાં બેસે, હેતથી, પ્રેમથી. એના બદલે આજે ગયા તો માના ચરણમાં બેસી ગયા અને માના પગમાં બેસી અને ભગવાન રામ રડવા માંડ્યા. બહુ રડતા હતા. અને ત્યારે માં કૈકેયી કહે છે રામ, એવું તે વળી શું થયું? કાલે તો તું ગાદીએ બેસવાનો છો અને આ જગતની અંદર, આ બ્રહ્માંડની અંદર આ કૈકેયી કરતા વધારે આનંદ કદાચ કોઈને નહીં હોય. તો એવું શું દુઃખ આવી પડ્યું? અને ત્યારે ભગવાન રામ કહે છે માં,
તને ખબર છે હું અત્યારે અહીંયા શું કામ આવ્યો? મારી માં 3 છે, આખી અવધ મને બહુ પ્રેમ કરે. મને ખબર છે કે આ અવધના લોકો મારા એક વચને પ્રાણ પાથરી દે એટલો બધો મને પ્રેમ કરે. પણ એ બધાય લોકોની અંદર સર્વથી વધારે જો કોઈ પ્રેમ કરતું હોય તો એ માં તું છો. મને ખબર છે કે અડધી રાત્રે હું જાગી જતો અને જો રોવા માંડું તો મારે માં કૈકેયીની પાસે જવું છે એમ હું કૌશલ્યાને કહેતો. અને મારી માં કૌશલ્યા અડધી રાત્રે તને જગાડીને તારી પાસે મને મૂકી જાય પછી હું માં છાનો રહેતો. ત્યાં સુધી હું છાનો ન રહેતો. એ કૈકેયી અને રામનો પ્રેમ હતો ભાઈ. એક માં દીકરાનો જે પ્રેમ હોય એ પ્રેમ એની પરાકાષ્ઠાએ હતો. અને ત્યારે રડતા રડતા રામજી કહે છે, માં આટલો બધો તું મને પ્રેમ કરે અને આજે રામ કોઈની પાસે ન ગયો અને તારી પાસે શું કામ આવ્યો હશે? કૈકેયી કહે છે, બોલ બેટા, આજે તું જે કે ઈ આ માં તારી માટે કરવા તૈયાર છે. ભગવાન રામ કહે છે, માં તારે એક કામ મારું કરવાનું છે. અરે બેટા તું જે બોલે હું કરીશ, પણ માં થશે અને જો તું કરી દે તો હું તારા ઉપર બહુ રાજી થઈશ. માં કૈકેયી કહે છે, બેટા તું જે બોલ, કારણ કે રામને રાજી કરવા માણસ શું નથી કરતા આ જગતમાં હે. અને આ તો સામેથી ભગવાન આવ્યા. માં કહે છે, બેટા તું જે બોલીએ કરીશ. અને ભાઈ ભગવાન રામ કે, માં હું જે બોલું એ જો કરવાનું હોય તો તને ખબર આવતીકાલે મારો રાજ્યાભિષેક થવાનો છે. હા બેટા, આ જગતમાં સૌથી વધારે આનંદ આ કૈકેયીને હશે. મને ખબર છે, હું તો રાહ જોઉં છું કે ક્યારે હવાર પડે અને ક્યારે મારો રામ અવધની ગાદીએ બેસે. પણ માં હું રાહ નથી જોતો, મારે ગાદીએ નથી બેસવું. અરે બેટા શું વાત કરે? હા માં મારે ગાદીએ નથી બેસવું. અને માં એટલે જ હું તારી પાસે આવ્યો છું. તું જો ધારે તો મારું જે કામ છે એ કરી શકે, બાકી કોઈ અયોધ્યામાં મારું કામ કરી શકે એમ છે નહીં. અને કૈકેયી કહે છે કે જે કે એ કરવા તૈયાર છું. ભગવાન રામ કહે છે, માં જે કહું એ કરવા તૈયાર હોય તો જા, મારી માટે 14 વર્ષ વનવાસ અને ભરતની માટે ગાદી માગી લે. કારણ કે 2 વચન મારા પિતાજી પાસે તમારા માંગણના બાકી પડ્યા છે. એ 2 વચનની અંદર 14 વર્ષનું વન અને ભરતની માટે ગાદી માંગી લે. અને ત્યારે માં કૈકેયી રડતા રડતા કહે છે, અરે રામ, એવા શબ્દ આ જીભથી બોલાય એ પહેલા તો હું મારી જીભ કરડી લઉં. મારા રામને માટે 14 વર્ષનું કઠણ વન હું ન માંગી શકું. અને ત્યારે માને બહુ વિનવા રામજીએ બહુ મનાવ્યા અને કીધું, માં તારે જો મને રાજી કરવો હોય તો આ 2 વચન માંગવા જ પડશે, એ વગર નહીં ચાલે. એ રામને રાજી કરવા માટે માં કૈકેયી ઊભા થયા, દશરથજીના મહેલે ગયા અને ત્યાં જઈ પોતાના વચન હતા એ યાદ કરાવ્યા. એ યાદ કરાવીને દશરથ મહારાજ કહે કે મારો રામ કાલે ગાદીએ બેસવાનો છે. અને દશરથની છાતી ગદગદ થાય. કૈકેયી આજે જે માગે આપી દઉં, તું માગી લે. કે દશરથ મહારાજને ખબર નથી કે આ શું માગવા આવ્યા છે. અને કૈકેયીએ કીધું કે સૌથી પહેલા 14 વર્ષનો વનવાસ, સૌથી પહેલા તો ભરતજીની માટે ગાદી માગી કે ભરતને ગાદી આપો. તથાસ્તુ કહી દીધું, નો ચિંતા કરી. પણ પછી માંગ્યું કે 14 વર્ષ રામને વલકલ પહેરીને વનમાં જવું. આટલા શબ્દ બોલે અને ત્યાં દશરથ મહારાજના પગ નીચેથી ધરતી હલી ગઈ, ઢળી પડ્યા. થોડી વાર ચક્કર આવી ગયા, કઈ ભાન ન રહ્યું. અને રડતા રડતા દશરથ મહારાજે કીધું કે કૈકેયી એ રહેવા દે, બીજું તું જે કે હું આપવા માટે તૈયાર છું. ભાઈ મારા રામને તો વન નો દે. કાચી રે માટીનો કોણિયો આકાયા, ઝબકી ઝબકીને બુઝાવાનો રે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં,
કાલે સવારે શું થવાનું? જનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું? કઈ કઈ તાર ભરતજી એ ભલે ને ગાદીએ વાહ. આવે રે વનનો દેવાયા રામ ને જય હો. દશરથ મહારાજ રડતા રડતા કૈકેયીની આગળ હાથ જોડીને વિનવે છે, કૈકેયી તું જે કે ઈ કરું, તને જે મન ભાવે એ બીજું માંગી લે, પણ મારા રામને તું વન ન દે. તું કે તો હું મારા પ્રાણ દઈ દઉં, પણ મારા રામને રહેવા દે. સાંભળ, તું જો કે તો આવી અયોધ્યા જેવી બીજી અયોધ્યા બાજુમાં ઉતારી દઉં, ખડી કરી દઉં, પણ મારા રામને વન ન દે. ક્યો તો તને પાયે લાગો, ક્યો તો તન ત્યાગો, ક્યો આહા. તો તને પાયે લાગો, એ ક્યો તો તન ત્યાગો, જય શ્રી એક રે ભિખારી થઈને ભીખ માંગો આહા. રે વનનો દે મારા રામ ને રે કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ ને રે રામ ને રે રામ કૈકેયીને એટલા વાલા હતા, દશરથ મહારાજને એટલા વાલા હતા. તમે વિચાર કરો કે એ માને જે જીવથી વાલા રામ હતા એની માટે કઠણ વન માગવું કેટલું કઠણ પડ્યું હશે, અને તોય રામને રાજી કરવા જ કઠણ હૃદય કરી, પથ્થર દિલ કરી, અને દશરથ મહારાજ હાથ જોડી જોડીને વિનવતા છતાંય કૈકેયી એકના બે ન થયા. એ રામને માટે વન માગ્યું, ભરતજીની માટે ગાદી માગી. વાલા ભક્તો, એ કૈકેયીનું એક કામ રામને રાજી કરવા માટેનું. આખી અયોધ્યાએ ફિટકાર વરસાયો, પોતે દશરથ મહારાજ પ્રાણ ત્યાગ્યા, પોતે વિધવા થવું પડ્યું. અરે પેટના દીકરા ભરતજી આવીને એમ કહી દીધું કે કૈકેયી જા, આજથી હું તારો દીકરો નહીં ને તું મારી માં નહીં. આટલા શબ્દો, આટલો બધો જગતનો ધિક્કાર, એ બધુંય સહન કર્યું. ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામે એમ કીધું કે જા માં, તે મારી માટે આટલું સહન કર્યું, આવતા જન્મની અંદર ગમે એની કુખે લવ, પણ દીકરો તો હું તારો કહેવાય. અને એટલા માટે આપણે સૌ યશોદાનંદન આપણે કહીએ છીએ, નંદ નંદન કહી અને બોલાવીએ છીએ. એટલા માટે ગોકુળ ગયા અને ગોકુળની અંદર 11 વર્ષ રહ્યા. 11 વર્ષ ને 52 દિવસ થયા. અક્રૂરજી રથ લઈને લેવા આવ્યા, યજ્ઞની અંદર ગયા, યજ્ઞનો નાશ કર્યો. કંસને ખબર પડી કે મારો વિનાશ, યજ્ઞનો નાશ એટલે મારો વિનાશ, નારદે કહી દીધું હતું ને. યજ્ઞનો નાશ થયો, એનો વિનાશ થવાનો ખબર પડી એટલે ડરી ગયો. મોટા મોટા મલ્લોને તૈયાર કરેલા, ભગવાનની યારે યુદ્ધ કરાવ્યું. હવે દાવ ભૈયા હોય એટલે એકેય મલ આવે, એક એક ઢીકે ગોટા વાળી દીધા બધાના, કોઈને ઘડીએ ટકવા જ ન દીધા ક્યાંય. અને ભગવાન ચડી ગયા સિંહાસન ઉપર, કંસને પકડીને નાખ્યો ઊંધો હેઠો. બધું યાદ કરાવ્યું, મા બાપને હેરાન કરાવ્યા હતા, એકે એક હિસાબ યાદ કરાવી અને ભગવાને એક ઘૂંબો માર્યો, બેવડો વાળી દીધો કંસને.
આખા જગતને ત્રાસ દેતો હતો. એ કંસ મર્યો, આ બાજુ બધા મલ્લો હતા એ બધા ગાંગા થઈ ગયેલા, અમુક ભાગવા મળ્યા ને અમુકને પરાયણે પકડ્યા. સમજા દાવ ભૈયા એ ભાગતા હતા ક્યાંથી કે પરાયણે આવ્યા અમારી યાર બાંધવાને પાછા ભાગી જાવ. શ્રી કૃષ્ણ ભગવાન કહે દાવ ભૈયા તમે આ બધાને સંભાળો, આ બાજુ માની ધીરજ ખૂટી ગઈ છે, હું જાઉં નહીતર માં દેવકી અત્યારે પ્રાણ છોડી દેશે. આવો વિચાર કરી અને ઠાકોરજીએ દોટ મૂકી કારાવાસની અંદર જઈ માં દેવકીની આગળ એક શબ્દ બોલા વગર હાથ જોડી અને અનંત કોટી બ્રહ્માંડના ધણી ઉભા રહ્યા. એ માના ઋણી હતા અને હાથ જોડીને ઉભા રહીને એમ કહે છે માં મને માફ કરી દે. દેવકીજીને મુક્ત કર્યા બંધનમાંથી. અને ત્યારે રડતા રડતા દેવકીજી લાલાની સામે જોવે, એક શબ્દ બોલતા નથી, આંખમાંથી ચોધાર આંસુડાઓ ચાલતા જાય છે. અને કાનો ઊભો ઊભો હાથ જોડીને એમ કહે કે માં મને માફ કરી દે, મારે બહુ મોડું થયું, અમારી માટે તમારે બહુ દુઃખ સહન કરવું પડ્યું. આ 11 વર્ષથી આ કારાવાસની અંદર પાપી કંસના તમે દુઃખ વેઠ્યા છે. માં મારી રક્ષા કરવા ખાતર તે તારા 7 દીકરાને હોમી દીધા છે, એટલે માં મને માફ કરી દે, બહુ મોડું થઈ ગયું છે, મને ખબર છે. દેવકી રડે જ અને રડતા રડતા કાનાની સામે જોવે. તમે વિચાર કરો ભાઈ, એ કદાચ અક્ષરધામના ધણી હોય, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય, એ લીલા પુરુષોત્તમ હોય કે એ મર્યાદા પુરુષોત્તમ હોય, એ મા બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા જ નથી ભાઈ. શ્રી કૃષ્ણ ભગવાન માફીઓ માગે અને દેવકીજી હામે ને હામે જોવે. કનૈયો કે માં કંઈક તો બોલ, કંઈક તો બોલ. દેવકીજી કે કાના ચારેય બાજુ જગતમાં બહુ ચાતુર્ય વાપરો છો, તમે નટવર છો ખબર છે, પણ માં પાસે નહીં હાલે. કે માં તો હું કહેવા માંગે છે? હા કાના, તને એમ છે કે આટલું બધું આટલા બધા વર્ષો સુધી સહન કર્યું અને હવે તને એમ હશે કે હું જઈને માફી માંગુ અને હું માફ કરી દઉં? નહીં. તો માં તું જે કે આજે કરું, જે આજ્ઞા થશે માની એવું કરવા માટે તૈયાર છું. આ બધા દુઃખ અમે સહન કર્યા, આ પાપી કંસનો ત્રાસ અમે સહન કર્યો, અને જ્યારે બાળપણનો આનંદ અમને દેવાનો વારો આવ્યો ત્યારે અહીંયા ગોકુળમાં વૈયા ગયા. બધું દુઃખ મેં સહન કર્યું અને સુખ જઈને યશોદાને દીધું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે માં તો તું બોલ, હું શું કરું? દેવકીજી કહે છે કાના, મારે તારું જે બાળપણનું નાનપણનું તું નાનો એવો હોય, હું તને રમાડું જમાડું તૈયાર કરું, એ જે સુખ છે એ મારે જોઈએ છે. પણ માં જગતનો નિયમ છે, હું કઈ પાછો નાનો બાળક ન થઈ શકું. માં પાછા બોલતા બંધ થઈ ગયા. માં તું કઈક જવાબ તો દે, હું પાછો તો નાનો ન થઈ શકું, સૃષ્ટિનો નિયમ છે. માં કે એ હું કઈ ન જાણું. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને વચ્ચેનો રસ્તો કાઢ્યો અને એમ કીધું કે જા માં, આ જન્મે તો હું તને બાળપણનું સુખ ન આપ્યો, 11 વર્ષ સુધી મારી માટે સહન કર્યું, હવે પછી જ્યારે અવતાર ધારણ કરીશ ત્યારે 11 વર્ષ સુધી હું તને દીકરા તરીકેનું સુખ આપીશ. અને એ ઘનશ્યામ પ્રભુ આવ્યા, 11 વર્ષ સુધી મા બાપની સેવા કરી અને પછી મા બાપને પહેલા સદગતિ આપીને પછી પોતે વનમાં વિચરણ કરવા માટે ગયા. એ બાળપણનું સુખ આપવું હતું. એટલા માટે સુવ્રત મુનિ કહે છે કે માયયા શ્રી પતેસ્તસ્ય વિધિત સોર નર નાટનમ, કે ઠાકોરજી ધર્મદેવ અને ભક્તિ માતાને માયાના કારણે ખબર નથી પડવા દેતા કે પોતે બાળક બનીને આવ્યા છે. સુવ્રત મુનિએ આ જન્મની જે કથા છે એનો બહુ મહિમા કીધો છે. આપણે કથાઓ સાંભળીએ, બધી કથાનો મહિમા હોય. આપણે હંમેશા એમ કહીએ કે ભગવાનના ચરિત્રો આલોક અને પરલોકમાં બેયમાં જીવને સુખકારી છે એમ કહીએ ને.
સુવ્રત મુનિ કહે કે આ પ્રાદુર્ભાવની કથા જે જન વાંચે, શાસ્ત્રના વંચન છે હો. બીજું કે વધારાનો એક શબ્દ નથી બોલતો, ઉલટાનું સંક્ષિપ્ત કરીને બોલું છું કે આ પ્રાદુર્ભાવની કથા જે જન વાંચે કે કોઈ શ્રવણ કરે, એ નર હોય કે નારી હોય, એ 4 પ્રકારને પુરુષાર્થની સિદ્ધિને પામે છે. એવી અદ્ભુત આ ભગવાનના પ્રાગટ્યની કથા છે. આ મહિમા છે. આપણને કાંઈ એવું મહિમા આમ થતું નથી, અને એની વગર તો ભાઈ ખોટું છે. મેં કીધી હતી ને ઓલી વાત, ઓલા નંબર વાળાની, ડોક્ટર નંબર ચેક કરતા હતા એની વાત કરી હતી, યાદ છે ને? નહીતર બીજી વાર કહું. અમુક ના પાડે, હું ત્રાસ થઈ ગયો છે એટલો બધો. ઓલી ગીતાજી છપાવી ને એક જણાએ, પછી એનું માર્કેટિંગ કરવાનું હતું. તે 4-5 જણાને સ્વામી રાખ્યા માર્કેટિંગ કરવા માટે. એક તોતળો હતો ને, એ આવ્યો, એને જીભ જલાતી હતી. એ આવીને કે મને રાખો ને, કે હું જઈને કે ગીતા વેચીશ. એટલે ઓલા બધા કે ભાઈ તું બોલે નથી શકતો, તું હું અમારું માર્કેટિંગ કરવાનું? આમાં તો બોલીને જ વેચવાનું હોય, બોલે એના બોર વેચાય એમ માર્કેટિંગ થાય, આમ ન થાય. એ કે તમે મને આપો નહીં, કે પરાણે લીધી બોલો. તે ઓલા લોકો કે ભાઈ આને દેની દહ, નહીતર આમને આમ આપણો ટાઈમ બગાડશે ખોટો. તે ઘડીક થયું ને તે પાછો આવ્યો, કે બીજી 10 જો વેચી નાખી 10. તે એને બીજી 10 દીધી. ઘડીક થયું ને તો પાછો આવ્યો 2 કલાકમાં, કે બીજી 10 જો. 2 કલાકમાં પાછો આવ્યો, કે હજી 10 જો. આખા દીની 100-150 વેચી નાખી. પછી ઓલો કે ભાઈ આપણે બીજી ગીતા છપાવવી પડશે. એ કે ક્યાં ગઈ? 150 હતી ને. એ કે તો ઓલો નથી, જીભ અટકે છે. એ કે હા, એને બધી વેચી નાખી. હું વાત કરો છો? કે હા. એ કે બોલાવો. એ કે એની પાસે જે કઈ સૂત્ર હોય માર્કેટિંગનું, એ આપણે બીજા એજન્ટને આપીએ તો એના દ્વારા એ ઉપડે ને 150 એમ. એ કે બોલાવો એની પાસે, હું એવી વેચવાની ચાવી છે એમ. તો એને બોલાવ્યો. એ કે ભાઈ તું આ કઈ રીતે કે ઉપાડ કરે છે એટલો બધો? ગીતાજીઓ વેચે છે. એ કે કઈ નહીં, હું જાઉં અને એના ઘરે જઈ અને એને કહું કે આ ગીતાજી છે, તમે લોકો આ લ્યો છો, કે હું આખું તમને વાંચી સંભળાવું? કે આટલું કહું ને એ લઈ લે. તમે જો કહેતા હોય તો પાછું કહું. તમને યાદ છે કે ડોક્ટર જે ઓલું આમ નાખીને વંચાવતા હતા, ઓલો કે વાંચે કે નથી આવડતું, વાંચે કે નથી આવડતું. પછી કે તું ભણ્યો છો? એ કે નહીં. તો એ કે ભણ્યો ન હોય તો ક્યાંથી વાંચતા આવડે? કે એ કે મને એમ કે તમે વાંચતા શીખવાડો છો અહીં, બોલો. એ કે એવું ન હોય, અંદર તારે ભણતર હોય તો તને બહાર દેખાય. એમ અંદર જો મહિમા હોય તો પરમાત્મા કણ કણની અંદર છે. તુલસીદાસજી મહારાજે કીધું છે, પણ અંદર મહિમા હોય તો કણ કણમાં રહેલા રામ આપણને દેખાય, બાકી ન દેખાય. મહિમા તો જોઈએ ભાઈ. ગંગાજીની અંદર હજારો લાખો લોકો સ્નાન કરીને બહાર નીકળતા. પાર્વતીજી કે અરે પ્રભુ જુઓ તો ખરા, આ ભાગીરથી ગંગાની અંદર સ્નાન કરીને લાખો લોકો પવિત્ર થાય છે. ભોળાનાથ કે લાખો પવિત્ર નથી થતા. તો પ્રભુ નથી થતા કેમ? હાલો બતાવું. તે બંને જણાએ વૃદ્ધ દંપતીનું રૂપ લીધું, ડોસા ડોસીનું. પછી ભોળાનાથ હતા એ વૃદ્ધ રોગી થઈ અને ઓલું હતું એક ખાડો હતો, ત્યાં પડ્યા, માળી બની. અને પાર્વતીજી બાજુમાં ઊભા જે આમ નાઈને નીકળતા હતા ને, એ રસ્તામાં બધું શરૂ કર્યું. 2 જણાએ એ ત્યાં ઊભા જે નીકળે ને એને એમ કે મારા ઘરવાળા અંદર પડી ગયા છે, કંઈક મને મદદ કરો, કોઈ મદદ કરો. જે નાઈને આવે ને એને કે કોઈ મદદ કરો. તે આવે એ કે અમે મદદ કરીએ, મારી તમે ચિંતા ન કરો, તમે રડો માં. કે એને બહાર કાઢો. એટલે હાથ પકડીને આમ બહાર કાઢવા જાય ને, એટલે ઓલા દાદા ભોળાનાથ ઈ એમ કે દાદા, ઈ કે જો તમે મને હાથ પકડીને બહાર કાઢો, પણ મને જો તમે પાપ હશે ને તો કીડિયારાનો રોગ મને ભયંકર છે,
મને હાથ પકડીને બહાર કાઢશો તો એ રોગ તમારામાં આવી જશે, જો પાપ હશે તો. એટલે આમ હાથ કરેલો હોય ને પાછો લઈ લે, કારણ કે 2 નંબરના કર્યા હોય બધા યાદ આવે, પછી વૈયા જાય. બીજો આવ્યો એ હાથ લાંબો કરે, દાદા કે રિઝલ્ટ શું આવશે, એટલે હાથ પાછો લઈ લે, વૈયા જાય. એક પછી એક બધા આવતા હતા. એમાં કોઈક મારી કથા સાંભળી ગયેલા તમારે જેવામાંથી કોઈક હશે દાદા એક, ઈ આવ્યા. ઈ આવી અને એમ કીધું કે માડી તમે ચિંતા ન કરો, લ્યો હું તમને હાથ પકડીને બહાર કાઢું. અને ત્યારે એ હજારોની અંદરથી એક દાદા હાથ પકડીને બહાર કાઢવા માટે દાદાને જતા હતા. ત્યારે પેલા દાદાએ કીધું મને બહાર કાઢો, જો પાપ હશે તો કીડિયારાનો રોગ છે એ તમને આવશે. અને ત્યારે એ દાદા ખખડીને બોલ્યા કે માં ભાગીરથીની અંદર સ્નાન કરીને આવો છું, આ જન્મ નહીં જન્મના મારા પાપ ધોવાઈ ગયા. એમ કરી દાદાનો હાથ પકડીને ખેંચ્યા. ત્યાં ભગવાન ચંદ્ર મૌલેશ્વર પ્રગટ થયા અને આ બાજુ પાર્વતીજી પ્રગટ થયા. અને ભગવાને એમ કીધું કે આ હજારોની અંદર મહિમાથી આ એક નાયા છે, સાચો મહિમા જે હોવો જોઈએ આ એક નાયા છે, એટલા માટે આના પાપ ધોવાઈ ગયા. એમ કથા સાંભળીએ, કથાનો બહુ મહિમા છે. આ બધી કથાઓનો મહિમા સુવ્રત મુનિ કહે છે કે આ પ્રાદુર્ભાવની કથાનો એટલો બધો મહિમા છે, પણ હૃદયમાં હોવો જોઈએ, આપણી અંદર હોવો જોઈએ, તો આપણને પછી બહાર આ કથાનો જે મહિમા છે એ મહિમા સમજાય. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ બાજુ ભગવાનનો જન્મ થયો, આ બાજુ અસુરો હતા, એ બધા ભેગા થયા અને બધા અસુરોએ નક્કી કર્યું કે આપણા દુશ્મન આવ્યા એટલે કૃત્યાઓને મોકલી છે. આજે છઠનો દિવસ છે. માં જે કઈ છઠના દિવસે પૂજન કરવાના હોય, ગણપતિજીનું પૂજન કરે, કૃતિકાનું પૂજન કરે, કાર્તિક સ્વામીનું પૂજન કરે, આ બધા પૂજન આવે. આખું પૂજન કેવા બેસીએ તો ઘણો બધો સમય થઈ જાય. કથાનો આમ તો ટાઈમ પૂરો થઈ ગયો. આપણે વ્યાખ્યાનમાળાના વક્તાશ્રી છે એને શ્રવણ કરવા છે, એમ કે એટલા માટે જ આપણે ટાઈમ કથામાંથી અડધો કલાક ઓછી કરેલી છે. દર વખતે બધે હોય એની કરતા અડધો કલાક એટલે ઓછી કરી કે સત્સંગી જીવન સાંભળીએ અને શિક્ષાપત્રી તે બધા શ્રવણ કરી શકે. કેમ કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ પણ સાથે છે, સદગુરુ વંદના છે, તો સત્સંગી જીવનની કથા છે, તો બે લાભ લેવા છે તો બે થોડા થોડા લઈ શકીએ. પણ જ્યારે જ્યારે જે અવતાર આવે ત્યારે સૌથી પહેલા કા કૃત્ય આવે, કા તાડકા આવે અને કા પૂતના આવે. કારણ કે ભગવાન આવે એટલે સૌથી પહેલા પોતાના ભક્તની અંદર રહેલી જે વાસના છે એની વાસનાને બાળે છે, એને મારે છે. એટલા માટે સૌથી પહેલા અવતાર આવે એટલે કોઈ પણ કૃત્યા, તાડકા અને પૂતના એ આવે છે. અહીંયા કૃત્યાઓને મોકલી છે. કૃત્યાઓ આવી. હરિપ્રસાદસ્ય ગૃહમ સમેત્ય જનેસ્તુ ષષ્ઠે હનિબાલકસ્ય નિશીથ કાલે પરિસુપ્ત લોકે સુતિ ગૃહમ તન્ય વિશત સતુર્ણમ. નિશીથ કાલે બરાબર મધ્યરાત્રિના સમયે ધર્મદેવના ઘરની અંદર ભક્તિ માતા એ સૂતા હતા, ગાઢ નિદ્રાની અંદર હતા. અને સવારમાં જાગી અને આ બધું પૂજન કરી અને ઘનશ્યામ પ્રભુને માં રમાડતા કૃત્યાઓ આવી. એમણે ભગવાનને જોયા, એકદમ ક્રોધ કરી અને ઘનશ્યામ પ્રભુ છે એમને પકડવા માટે જાય. ભગવાને માએ વિકરાળ રૂપ કૃત્યાઓનું જોયું, એકદમ માં ગભરાઈ ગયા. ઘનશ્યામને પકડી અને કૃત્યાઓ જે આકાશ માર્ગે જવા જાય એટલે માં મૂર્છિત થઈ અને ત્યાં ઢળી પડ્યા. કૃત્યાઓ હતી એ ભયાનક વેશાકૃતિઓ વાળી હતી. કોઈ દિગંબર છે, કોઈ મુંડમાળને ધારણ કરેલી છે, કોઈ પગ વગરની છે, કોઈ હાથ વગરની, કોઈ મુખ વગરની, આવી ભયંકર કૃત્યાઓ આવી અને ભગવાનને લઈ અને અમે બાલ ગ્રહ ની અધિપતિની છીએ, તું જેને તારો ઈષ્ટદેવ માને છે એને તું યાદ કરી લે, આમ કહી અને ઘનશ્યામ પ્રભુને લઈ અને ત્યાંથી આકાશ માર્ગે ચાલતી થઈ. માતાજી ભયભીત થયા, ખોળામાં રહેલા ઘનશ્યામ પ્રભુને લઈને ગયા. મૂર્છિત થયેલા માં થોડી વાર થઈ મૂર્છામાં આવ્યા
હનુમાનજી મહારાજનું સ્મરણ કરવા મળ્યા, રડવા મળ્યા. આ બાજુ ધર્મદાદા હતા, એ દોડતા દોડતા આવ્યા છે અને કહે છે કૃત્યાઓ છે એ મારા દીકરાને ઉઠાવીને ગઈ છે. અને આ બાજુ હનુમાનજી મહારાજ પ્રગટ થયા. એમણે કહ્યું, માં તમે ચિંતા ન કરો, હું હમણાં જઈ અને ઘનશ્યામને લઈને આવું છું. તમે થોડી કઈ ચિંતા ન કરતા, તમને મારામાં દ્રઢ નિષ્ઠા છે, માટે હું ઘનશ્યામને ચોક્કસ લઈને આવીશ. હનુમાનજી મહારાજ ગયા. આ બાજુ માં છે, એનું હૃદય બહુ કોમળ હોય અને દીકરો હતો, પ્રેમ હતો, એટલે બહુ વ્યાકુળ થઈ ગયા. થોડી વાર થઈ તો એ સહન ન થયું, એટલે માને ક્રોધ આવ્યો. અને ક્રોધ આવ્યો એટલે આ બાજુ તો માં મળ્યા હનુમાનજી મહારાજને યાદ કરી કરીને જે મનમાં આવે એ મળ્યા બોલવા. આ બાજુ કૃત્યાઓ હતી, ભગવાનને લઈને આવી, ચારે બાજુ ખાવ ખાવ કરતી હતી. થોડી આગળ ગઈ, ભગવાને વજન વધાર્યું અને પોતાનું શરીર હતું એ ધગધગતો અંગારો ઉપાડ્યો હોય એવું કૃત્યાઓને લાગવા મળ્યું. એટલે બધી કૃત્યાઓએ ભગવાનને છોડવા માટે કરે, ભગવાને સામે ચાલી લીધા. કૃત્યાઓ છોડ કરે છે. ભગવાન કે મારી માએ મને હજી છોડતા શીખવાડ્યું નથી. અને બધી કૃત્યાઓ પરાણે ભગવાનને છોડાવ્યા. આકાશ માર્ગથી ભગવાનને મૂક્યા. ભગવાન જાણે આમ ધીરે ધીરે ઓલું આંકડાનું પાન આવે એવી રીતે ધીરે ધીરે હવામાં લહેરાતા લહેરાતા પૃથ્વી ઉપર આવ્યા. પૃથ્વી દેવીએ ભગવાનને ઝીલી લીધા. આ બાજુ કૃત્યાઓ ચારેય બાજુ ટોળે વળી છે. હનુમાનજી મહારાજ આવ્યા, બધી કૃત્યાઓને પોતાના પૂંછડાની અંદર જાણે ભારો બાંધ્યો હોય, આમ હાવણો મારે અને જેમ હુકા પાંદડા એક બાજુ થઈ જાય એમ હનુમાનજી મહારાજે પોતાનું પૂંછડું માર્યું. બધી કૃત્યાઓને પોતાના પૂંછડામાં પકડી લીધી અને ભગવાનને જોયા કે આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એટલે પેલા મારવા કરતા પેલા મારું હું કામ કરી લઉં. હનુમાનજી મહારાજ આમ પગે લાગે, બધી કૃત્યાઓનો ભારો ઉપર થઈ થઈને હેઠે પડે. ભાઈ એટલી કૃત્યાઓને પછાડી છે. અને આ બાજુ હનુમાનજી મહારાજ રામાવતારમાં કરેલી જે જે સેવાઓ હતી, ભગવાન રામનો પ્રેમ હતો, એને યાદ કરી કરીને વારે વારે ઘનશ્યામ પ્રભુને વંદન કરે, નમસ્કાર કરે. અને આ બાજુ માં ક્રોધે ભરાણા. ભાઈ માતા એવું શું વચન ઉચ્ચારો, કાં તો હનુમાન કૃત્યાથી હાર્યો, કાં તો કુંવર ને કૃત્યાએ માર્યો. આવા બધા વિચાર માને આવે છે. કાં તો અસુરે રચી કાંઈ માયા, તેથી હનુમાન ત્યાં જ રોકાયા. કા ચોક્કસ કૃત્યાઓએ કંઈક માયા રચી છે અને હનુમાનજી મહારાજને વાર લાગી. હમણાં આવીશ કહી ગયો હર્ષે, હું તો જાણું છું વહી ગયું વર્ષે. હજી તો થોડી વાર થઈ, ત્યાં તો માને જાણે વરસ થયું હોય એવું લાગવા મળ્યું. વળી એણે આપી મને જૂઠી આશ, વાંદરાનો તેશો વિશ્વાસ. કાં તો ચાલી શક્યો નહીં લોલો, કાં તો વાટ વિશે પડ્યો ભૂલો, કાં તો કોઈનું કરવાને કામ ગયો તેથી ન આવ્યો યાઠામ. કોકે કઈક માનતા કરી હોય વચ્ચેથી વળી અહીંયા આવી ગયા છે કે કોઈ તેલ સિંદૂર ચડાવે, તેનું કામ પણ કરવા સિધાવે. દાદા બહુ દયાળુ છે. એટલે મહારાજે કીધું કે ક્યારેય મારા આશ્રિતોને ક્યાંય કોઈ પણ પ્રકારની ઉપાધિ આવે તો હનુમાનજી મહારાજને યાદ કરજો. કે દાદા જગતની અંદર હાજર હજુર છે. અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી અહીંયા ગુંદાળાના ઘણા બધા હરિભક્તો અહીંયા બેહેલા છે. એ ગુંદાળા ગામની અંદર ખોખરિયા પરિવારના બે ભાઈઓ હતા. એ આટકોટની અંદર સાંભળવા જેવી કથા છે. આટકોટની અંદર ગોપાળાનંદ સ્વામી સત્સંગ માટે આવેલા. એ ખોખરિયાના બે ભાઈઓએ હાથ જોડીને વિનંતી કરી કે ગુરુ મહારાજ, અમારા લોકોને રહેવામાં બહુ તકલીફ છે, ઘણી બધી રંજાડ છે, કંઈક કૃપા કરો.
ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે ગરણીની બાજુમાં નાનું એવું 2-5 ખોરડાનું ગામ હશે કદાચ, 2-5 ખોરડા હતા. ગોપાળાનંદ સ્વામી કે ત્યાં રહ્યો તો કે સ્વામી ત્યાં તો આની કરતાય ભયંકર ત્રાસ છે, ત્યાં ભૂતાવળ્યું જીવાયતું બહુ બધી ઓલી છે, ત્રાસ છે. સ્વામી કહે હનુમાનજી મહારાજ પધરાવી દઉં તો? પેલા લોકો કહે અમારે સ્વામી ખાવા નથી મળતું, અમે હનુમાનજી મહારાજને શું ધરાવશું? ગોપાળાનંદ સ્વામી કે પાણી ધરવાનું નહીં અને રાત્રિ દિવસ તમારી બધાની રક્ષા દાદા કરશે. અને આજે પણ હનુમાનજી મહારાજ આજુબાજુના 22 ગામમાં કોઈને કંઈ પણ વળગણ હોય ત્યાં બેહારે, ધૂન કરે અને દાદાને ધરેલું જળ પાય એટલે એ વયું જાય અને પછી કોઈ દી આવે નહીં. એવા મહાપ્રતાપી હનુમાનજી મહારાજ ગુંદાળા ગામની અંદર છે. અને ખોખરિયા પરિવારના કુળદેવ ગણાય, કારણ કે એની માટે પધરાવ્યા હતા. ત્યાં અહીંયા ખોખરિયા ભાઈઓ બધા બેઠા જ, ગુંદાળાના અમરસિંહભાઈ ને ભૂપતભાઈ ને બધા બીજા ભાઈઓ આવશે, કેમ ન થયા? કોઈ વિડીયો ઉતારી લ્યો અને કહેજો સ્વામી લાઈવ કીધું સાહેબ કે પણ બેઠા છે ભક્તો. પછી તો મનુભાઈ આવ્યા હતા ને સમય પ્રમાણે આવતા હોય બધા. પણ ત્યાં પૂજ્ય ગુરુ ભક્તિજીવનદાસજી સ્વામી હતા. છેલ્લા 15 દિવસથી કઈ જીમ્યા નતા, અનાજનો દાણો મોઢામાં નતો મૂક્યો. ડોક્ટરો આવીને જોઈને એમ કહેતા કે કઈ થાય છે? વારે વારે પૂછે કઈ થાય છે કે નહીં? કાંઈ નથી થતું. કે એ કઈ દુખે છે, કઈ તકલીફ થાય કે કાંઈ નથી થતું. પણ પછી છેવટે ડોક્ટરોને એમ થયું વધારે પડતી અશક્તિ આવી જાય ને કંઈક થાય તો, અમુક મોટી તકલીફ, એટલે કે બોટલ ચડાવી. એટલે ગુરુને શુક્રવારે બોટલ ચડાવી એક સવારે. મને મનુભાઈએ ફોન કર્યો, મને કે આજે ડોક્ટરે બોટલ ચડાવી. મેં કીધું હાલો હું આવું જ છું. હું દરરોજ સાંજે ગરડાથી ગુંદાળા જાતો લગભગ. એટલે હું સાંજે ગુંદાળા બરોબર પહોંચ્યો, 6 વાગ્યાનો લગભગ સમય હતો. અને ભાઈ મને અનિલભાઈ ને બધા જુવાનડાઓ ત્યાં દરવાજામાં એન્ટર થઈ ગુંદાળા, ત્યાં બધા ઊભા હતા. એટલે મેં ગાડી ધીરી પાડી અને મળ્યો. મેં કીધું દાદાને બાટલો ચડાવી દીધો? એક ચડાવી દીધો. બીજો એકે લેવા જવાનું મેં દાદાને કીધું, ગુરુને ભક્તિજીવન સ્વામીને. તો એમણે મને એમ કીધું કે તારે જોઈજો કષ્ટભંજન દેવના સાનિધ્યની અંદર શાસ્ત્રી સ્વામી ભક્તિજીવન દાસજી સ્વામી એવું બોલેલા એ જુવાનડાઓને કે સાંભળો, તમારે જે દવાઓ લેવી હોય, તમારે જે ડોક્ટરોને બોલાવવા હોય, જે રિપોર્ટ કરવા હોય એ કરી લો. આવતીકાલે શનિવાર છે. આ દાદાના સાનિધ્યની અંદર શનિવારે બરોબર 9 વાગે હું દેહ છોડી દઈશ. તમારા પાસે 9 વાગ્યા સુધીનો સમય છે. અને દાદાએ બરોબર શનિવારે 11 વાગે દાદાએ દેહ છોડી દીધો. એવા મહાપ્રતાપી કષ્ટભંજન દેવ છે. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. સૌના કષ્ટ હરો છો દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાણા. હે હનુમાન ભીડ ભંજન મારા, ભવ ભવ દુઃખ હરનારા. સારંગપુર વાળા હનુમાન દાદા, સારંગપુર વાળા હનુમાન દાદા. ભેદ પુતાવડ ભાગે, ડાકીણ સાકીણ ભય ભાગે. ભૂત ભેદ પુતાવડ ભાગે, ડાકીણ સાકીણ ભય ભાગે. તબ હાક પડે જર દાદા સંગ, સૌના વિરામ પામે. તબ હાક પડે જર દાદા સંકટ, સૌના વિરામ પામે. તમે પરચાયા પ્યા
અનંત જનને તમે પરિચય આપ્યા અનંત જનને કષ્ટ તણાવનારા સારંગપુર વાળા હનુમાન દાદા સારંગપુર વાળા હનુમાન દાદા સારંગપુર વાળા હનુમાન દાદા. હનુમાનજી મહારાજની કથાઓ તો જેટલી કહીએ એટલી ઓછી પડે, કારણ કે 3 3 4 4 અવતારોની અંદર હનુમાનજી મહારાજે દાસ ભાવે, કારણ કે દાસત્વ ભક્તિના આચાર્ય હનુમાનજી મહારાજ છે, એમણે સેવા કરી છે 3 3 અવતારોની. અને એ ભાઈ જેમ 3 અવતારોની કથા અનંત છે, એમ દાદાની કથાઓ પણ બધી અનંત છે, જેટલી કહીએ એટલી ઓછી પડે. ભલા ભક્તો, સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ બાજુ માના વચનો હતા, એ એક બાજુ સંભળાણા, પોતાના કાને પડ્યા અને એમ થયું કે હવે જવું પડશે, નહીતર માં હજી હું આગળ બોલશે એનું કાંઈ નક્કી નથી. હનુમાનજી મહારાજ ભગવાનને લઈને આવ્યા, માતાજીને સોંપ્યા. સુવ્રત મુનિ કહે છે કે ભગવાનને હનુમાનજી મહારાજ માતાને આશ્વાસન આપતા કહે છે, ભદ્રે તવાયમ શિશુકસ્તુ દિવ્યો ન પ્રાકૃતોસ્તિ ત્યવધેહિ સત્યમ, કે આ કોઈ પ્રાકૃત નહીં, આ કોઈ પ્રાકૃત જે બાળક હોય એવું કોઈ પ્રાકૃત બાળક નથી. આની તો અમે શું રક્ષા કરીએ, આ તો અનંત કોટી જીવની રક્ષા કરનારા પરમ કૃપાળુ પરમાત્મા છે એમ કહે. અને પછી તો ભાઈ દાદા મહિમા બોલવા મળે અવતારોનું, પછી બાકી રહે. ભગવાન મળ્યા રડવા કે આ કઈ રહેવા નહીં દે મારું સિક્રેટ, હમણાં બધું મળશે જન્મો જન્મનું કહેવા. એટલે ભગવાને ઈશારો કર્યો કે દાદા હવે તમે બહુ બોલી ગયા, હવે તમે વિદાય થાવ. મા બાપને ખબર પડશે તો પછી ભગવાન પણ માયાના કારણે મેં જે આડો પડદો રાખ્યો છે એ હટી જશે. માને હનુમાનજી મહારાજ પ્રત્યે પ્રેમ હતો, નિષ્ઠા હતી, એ વધી કે મારા બાળકને જીવતો લઈને આવ્યા. ભક્તિ માતાનો પ્રેમ હનુમાનજી પ્રત્યે વધ્યો છે. દર શનિવારે હનુમાનજીનું પૂજન કરે, એનું વ્રત કરે. બરાબર જન્મથી 31મા દિવસે વૈશાખ સુદ દશમ અને ગુરુવારના રોજ શંખની અંદર દૂધ ભર્યું અને થોડું દૂધ પાયું. વૈશાખ સુદ એકાદશી અને શુક્રવારના રોજ ભગવાનને પારણામાં પોઢાડ્યા. કારણ કે પારણાની અંદર પોઢાડવા માટે એમ કહેવાય કે 12મા દિવસે પોઢાડે, ઘણા 16મા દિવસે પોઢાડે અને ઘણા લોકો 22મા દિવસે. વૈશાખ સુદ એકાદશી શુક્રવારના રોજ ભગવાનને પારણિયામાં પોઢાડ્યા. 32મો દિવસ હતો અને ભગવાનને પારણિયામાં પોઢાડવાનો માએ સંકલ્પ કર્યો. વિશ્વકર્મા જે ખુદ આર્કિટેક્ચર ગણાય, એ ખુદ જે એન્જિનિયરોના ભગવાન ગણાય, વિશ્વકર્મા એ ખુદ
પારણિયું સુંદર મજાનું લઈને આવ્યા. આટલા એક વાક્યમાં તમને ખબર પડી ગઈ છે કે પારણિયું કેટલું બધું અદ્ભુત હશે, એમાં કેવી કારીગરી વિશ્વકર્માએ વાપરેલી હશે. કીર્તનની અંદર બહુ અદ્ભુત સંતોએ વર્ણન કર્યું છે. માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે, માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. આવો સુંદર રેશમ કેરી દોરી લઈને હાથ માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. આપણે સૌ માતા હિલો ગાવે લઈ લઈ હરિને નામને રે. ઝૂલો ધર્મ કુંવર પ્રભુ સુર નર મુનિના નાથ, માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. ભક્તિ ભાવ પ્રેમથી આપણે પણ સૌ ભગવાનને પારણીએ ઝુલાવીએ. અને જેમ ભક્તિ માતા ભાવ પ્રેમથી ઝુલાવતા એવા જ દિવ્ય ભાવથી આપણે પણ કીર્તનની સાથે સાથે કીર્તનમાં રહીએ તો ઇમેજિન થાય, સામે દ્રશ્ય આખું ખડું થાય કે ભક્તિ માતા એક ઘરની અંદર ઠાકોરજીને પારણીએ ઝુલાવતા હોય, આ બાજુ કીર્તનના શબ્દો હોય અને આપણું ઇમેજિનેશન હોય તો લાઈવ આપણને સાક્ષાત્કાર થાય, દર્શન થાય. જય હો. વાગે પારણીએ બહુ ધરણ ઘંટડી રે, ચરણે ઝરણ ઝાઝર નો જણકાર રે રે. ખણ રણ ખણ કે હેમે જડી રે, ગણ રણ ઝરણે ઘુઘરણી હાર. માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. સુંદર રેશમ કેરી દોરી લઈને હાથ માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. બોલે પાંજરીએ બહુ પક્ષી હરીને આંગણે રે, મેના પોપટ કુરકુટ કોયલ મોર ચકોર છે રે. બીતે આલે ક્યાં બહુ ચિત્ર મનોર છે રે. તેને જોઈ જોઈ રાજી થાય ધર્મ કિશોર. માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. માતા પારણીએ ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. બહુ અદ્ભુત સંતોએ કીર્તનોની અંદર ભગવાનના જે ઝૂલણિયા છે એની અંદર વર્ણન કર્યું છે કે કેટલું અદ્ભુત એ પારણી વિશ્વકર્મા લઈને આવ્યા હતા. અને ખુદ વિશ્વકર્મા ભગવાન પોતાના હાથે પારણીઓ બનાવે એટલે એ ચમત્કારી હોય. ત્યારબાદ સુંદર મજાનું એક નાનું એવું ચરિત્ર છે. ભક્તિ માતા પારણીયામાં પોઢાડી ભગવાન સૂઈ ગયા હતા, કામ કરવા માટે ઘરનું કામ કરવા માટે લાગ્યા. આ બાજુ ભગવાન જાગ્યા. તરત બાળક જાગે એટલે શું હોય, માં યાદ આવે ને. ભગવાન જાગ્યા, ભગવાન રડવા મળ્યા કે માં ક્યાં ગઈ. એ જોર જોરથી રડવા મળ્યા પણ માં તો કામમાં હતા. જોયું સેજ બાર મોઢું ઊંચું કરીને જોયું ઘોડિયામાંથી તો માં બહુ કામમાં છે, માને હેરાન કરાય એમ નથી. એટલે ઠાકોરજીએ નક્કી કર્યું કે માને હેરાન નથી કરવી. હું મારી હાથે મમ જે લેવું છે આઘું પડ્યું હતું એ હું લઈ લઉં. એટલે ચૂસણિયું જે હતું એ દૂર પડ્યું હતું. ઠાકોરજી ઘનશ્યામ પ્રભુ પોતે પોતાની હાથે
ઘોડિયામાંથી નીચે ઉતર્યા. કેટલા દિવસના હતા? હમણાં હું બોલ્યો તો પારણિયામાં કેટલા દિવસે પોઢાડ્યા હતા? ભાવિકભાઈ બોલ્યા પરફેક્ટ. જો હા, આ તો સારું એવોર્ડ દેવાનું નથી, નતર એને જાય ને એકલાને. હા, અમારા ટ્રસ્ટીના દીકરા છે હો, વાસુદેવભાઈ. એમના સંસ્કાર જબરજસ્ત ભાઈ, એમાં કઈ ઘટે નહીં. બે દીકરા વાસુદેવભાઈના. વાસુદેવભાઈની સેવા એવી અદ્ભુત. જો આવ્યા, એકવાર તાળીઓથી વધાવો. બહુ સેવા જબરજસ્ત. અમે કદાચ કોઈ હગા ભાઈ હોય નાના કે ઈ હોય ને તો એને મોટો ભાઈ ન કહી શકે, એવી રીતે અમે વાસુદેવભાઈ વડીલ છે તોય અમે એને ગમે ત્યારે ઉતાવળમાં ક્યારેક કંઈક કહી દઈએ તો એ શાંતિથી પ્રેમથી હસતા હસતા એમ કે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કાંઈ ન બોલ. ગજબ કહેવાય ભાઈ, એવી સમજણ. હે, કોઈ દિવસ કોઈનો અવગુણ ન લે. ક્યારેક કોઈ વડકા ભરાઈ ગયા હોય, કોઈ જેમ ફાવે એમ બોલી ગયા હોય તો એમ કે એને ખબર નહીં કંઈક કદાચ મગજમાં કંઈક હતું તે બહુ બોલતા હતા એમ કે. એવું ન કે હવે એને કોણ બોલાવે, એ તો જાડવું છે હાવ, એમ ન કે. એટલે એવી સમજણ કેળવવી જોઈએ. અદ્ભુત. વાસુદેવભાઈ એમના દીકરાઓ, બંને દીકરાઓ પણ એવા છે. અહીંયા ઉત્સવ હોય, સમય આવો હોય, રાત્રિ દિવસ વાસુદેવભાઈ દોડતા હોય કાંઈ જોયા વગર. આટલી ઉંમર છે તો શરીરનું કાંઈ ન જોવે. એના ઈ અહીંયા દેહથી સેવા કરે. હવે એના ઘરના ઘણી વાર એને ખીજ ખીજ કરતા હોય. હું અહીંથી કહું ને ઉત્સવ છે તો આવો ને હવે આ કરવાનું, ઓલું કરવાનું, આમ કરવાનું. તો કે હવે મારું એકલાનું થોડું, એ કે અમારે બે જણાનું મારે સેટ કરીને આવવાનું કે. એટલે ઈ અહીંયા આર્થિક, ઈ અહીંયા દૈહિક સેવા કરતા હોય તનથી, અને એના બે દીકરાઓ છે એ ધનથી સેવા કરતા હોય. એ જે એનાથી 25-50,000 જ્યારે જેટલું હુજે એટલી સેવા એ મોકલી દે. ગુરુ પૂનમ હોય તો ત્યારે સેવા કરે, આવા ઉત્સવ સમય આવો હોય તો ત્યારે સેવા મોકલી દે. આખો પરિવાર લગભગ, આમ તો બધા તમે બધા એવા જ છો, પણ મને આ એક સંસ્કાર જે દીકરાઓના હોય એ મને યાદ આવ્યા એટલે મેં વાત કરી. બાકી તો તમે બધા અમારી સાથે બહુ પ્રેમથી જોડાયેલા છો. અને અમે તમારી પાસે આર્થિક સેવા આમ તો જાજે ભાગ, અમે જ્યારે જરૂર હોય ત્યારે તમારી પાસેથી જેટલી જરૂર હોય ને એટલી, એમ કહીએ ને કે તમે આપો કે ન આપો અમે લઈ લઈએ છીએ. હા, લઈ ક્યારે લેવાય? એટલો બધો હક હોય, પ્રેમ હોય ત્યારે લઈ લેવાય, એમને એમ ન લઈ લેવાય હો. બાકી તો હગો દીકરો એમ ન લઈ શકે, બાપ પાસેથી લઈ શકે? ન લઈ શકે. પેલા એવું ઠોસ કંઈક કારણ જોઈએ ત્યારે લઈ શકે, એમને એમ એ ન લઈ શકે. પણ તમે બધા એવા બધા આમ પરિવારની જેમ બધા જોડાઈ ગયેલા છો કે કોઈને ગમે ત્યારે ગમે કહીએ, ગમે તે સાંભળી લઈએ બધું. બસ આવીને આવી સમજણ અને આવો ને આવો પ્રેમ અમારા બધાની સાથે રાખજો બધા, અને એટલા ને એટલા જ પ્રેમથી જોડાયેલા રહેજો. ક્યારેય કંઈ એવું થઈ જાય ને તો પાછા મગજમાં ન લઈ લેતા, કારણ કે અમે તો ઘડીક જ લઈએ, અમે કાંઈ સતત ન રાખીએ. અને એવું રાખીએ તો આટલા બધાનું કેટલું થાય વિચાર કરો. અમારે તો મગજ અત્યારે ફ્યુઝ બધા ઉડી ગયેલા હોય, એકે હાજા ન રહે, એટલે અમે એમાંય ન રાખીએ કોઈનું કાંઈ. પણ હું વાત કરતો તો ઠાકોરજી 32 દિવસના હતા. નાનું એવું સ્વરૂપ ભગવાનનું હતું. અને ભગવાન ઘનશ્યામ પ્રભુએ આમ ઘોડિયાનું જે બાજુનો કાંઠો હતો એ નીચે દબાવી અને ભગવાને જોયું કે માં શું કરે, ક્યાં છે, હું ક્યારનો રડું છું, અવાજ કરું, સાંભળતી નથી. એટલે આમ નીચું કરીને જોયું તો માં તો બહુ કામમાં હતા. એટલે એમ થયું આટલું બધું માં કામ કરે છે અને વચ્ચે જો ડિસ્ટર્બ કરીશ ને તો પહેલા તો કામ મને ખીજાશે, અને બીજું કે માને કામમાં ડિસ્ટર્બ થશે. એટલા માટે માને ડિસ્ટર્બ નથી કરવા. એટલે ઠાકોરજી પોતે ઘોડિયામાંથી નીચે ઉતર્યા છે. 32 દિવસના ભગવાન એ ઘોડિયામાંથી નીચે ઉતર્યા. નાથ ઉતર્યા પારણા નીચે રે, ચાલ્યા ભાખોડિયા
ઘર વચ્ચે રે અતિ લાઘવતા કરી લાલે રે લીધે ચૂસણી ભક્તિ ને લાલે રે જે ચૂસણી એને જોતી હતી એ ભગવાન ખુદ ઉતર્યા અને પોતાના હાથે ચૂસણી લીધી અને વળી પાછા આવી અને જેમ હતા એમને એમ યથા પરિસ્થિતિ પાછા ભગવાન હોઈ ગયા. ગામ સુખાળના રામદયાળ કાયસ્થ હતા. ઈ બરોબર ત્યાં એન્ટર થાવું અને નાના એવા ઠાકોરજીને જઈ અને ચૂસણીયું લઈ અને પાછું ઘોડિયાની અંદર શું. રામદયાળને ખબર કે 32 દિવસના ઘનશ્યામ પ્રભુ છે. 32 દિવસનું બાળક કોઈ દિવસ આટલું બધું સમજી ન શકે. એને ખબર પડી કે આ કોઈ સામાન્ય બાળક નથી અને કહે છે માં જો ઘનશ્યામે નીચે ઉતરી ચૂસણિયું લીધું અને પાછા હતા એમને સૂઈ ગયા. એટલે ભક્તિ માતા ઘરનું કામ મૂકીને આવીને જોયું ચૂસણિયું ભગવાનના મોઢામાં હતું. એટલે કે ભક્તિ માતાને એમ થયું કે મેં જ કદાચ આપ્યું હશે અને હવે આની થઈ છે ઉંમર એટલે કદાચ ફ્યુઝ ઢીલો હશે એમ કરીને ભક્તિ માતાએ કઈ ધ્યાન ન દીધું. અદ્ભુત ચરિત્રો છે ભગવાનના, અદ્ભુત. મામાની ઘરે ગયા ને તે ઓલી ચીભડી નીંદતા હતા બધા. ઘનશ્યામ પ્રભુ ને નાના ભાઈ ઈચ્છારામજી એ બંને જણા એટલું તોફાન કરતા હતા ખેતરમાં. બધા ખીજાણા દાડિયા કે આવડા મોટા થયા છો ને ચારે બાજુ તોફાન કરો, નીંદવા મળો સાના મના કે આ ખેતર તમારું છે. બે જણા કામ કરો તો દાડિયું એક ઓછું કરવું પડે. તે ઓલા બે જણા આવ્યા તો ઈચ્છારામજી તો પરફેક્ટ. ઓલા લોકોએ કીધું કે જો આ ઘાસ કહેવાય એને કાઢી નાખવાનું અને આપણો પાંખ છે એને રહેવા દેવાનો. આ ચીબડી છે કે બહુ સારું. ઈચ્છારામજી ઘાસ કાઢે, ચીબડી રહેવા દે. ઘનશ્યામ પ્રભુ ચીબડી કાઢે ને ઘાસ રહેવા દે. તે આગળ આગળ દાડિયા નીંદતા જાય, ઘાસ કાઢતા જાય ને વાહે વાહે ઘનશ્યામ ચીબડી કાઢતા આવે. કેરો સાફ. દાડિયાઓ નીંદીને અડધે પોઈ ગયા ને ત્યારે વાહે જોયું ને તે બધું પાડી દીધેલું. દાડિયા કે અરે ઘનશ્યામ આ શું કરો છો? એ કે કા શું કરો છો? એટલે નીંદું છું ચીબડી. અરે બાપા આમ નથી નીંદવાની, હમણાં રામ પ્રતાપભાઈ આવશે બગડા સટી અમારી બોલાવી દે કે. અને એનું તો ભાઈ પહાડી શરીર હતું મોટું અને બહુ પ્રભાવશાળી અને પોતે હાલે ને ખાલી આમ ડોળા કાઢીને જોવે ને ત્યાં બલરામ ભાઈ કેમ જોતા બધાને આમ થરથર ધ્રુજી જતા એમ રામ પ્રતાપજી નો એવો આમ હાવ ભાવ બધો સ્વભાવ હતો. ઘનશ્યામ પ્રભુ તો ભાઈ આમ બેઠેલા આમ નાનું છોકરું અને દાડિયા બધા ચારે બાજુથી ખીજાયો ઘનશ્યામ મહારાજ ને. અને ઘનશ્યામ પ્રભુ બેઠા બેઠા સામે જોવે જાણે એનો બધાનો વાંક હોય એમ. કાંઈ ફેર પડે બાપુને? કાંઈ ફેર ન પડે. એને ખબર છે કે ભાઈ આવી ચીબડીઓ તો અમે એમ ચપટી વગાડી ત્યાં ઉગે નહીં, ચીબડા સીધા થાય એમાંથી. ઈ બેઠા બેઠા બધાનું જોવે ખેલ. ઓલા બધા દાડિયા ચારે બાજુ માથે ટોળે વળી ગયા. કારણ કે એનું બીજું કઈ નતું પણ રામ પ્રતાપભાઈ નો ભય એટલો બધો હતો ને ભયંકર. અને એ બધા ખીજાય કે આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું ને હવે આમ થશે ને એવા ગગલાવે એવા ગગલાવે. અને ભાઈ ઘનશ્યામ પ્રભુનું ઈચ્છારામજી કહે કે આ કાંઈ કોઈનું સાંભળશે નહીં, મને ખબર આ રામ પ્રતાપભાઈ થી જ માનશે. જ્યાં દોડા દોડ જ્યાં બોલાવી એવા. રામ પ્રતાપભાઈ આવીને જોયું કે ચીબડી ખેંચી નાખી. આવ્યા ઘનશ્યામ પ્રભુની તરફ એકદમ ક્રોધ કરીને આવ્યા. લાલ ચોળ થઈ ગયા હતા. રામ પ્રતાપભાઈ આવી અને ઘનશ્યામ પ્રભુની પાસે આવડે બાવડું ચાલીને ઉભા કરી અને જે આમ ટપલી મારવા માટે જાય તો જેવો ભયંકર ક્રોધ રામ પ્રતાપભાઈ નો હતો એવા જ એકદમ ઘનશ્યામ પ્રભુ માંથી દિવ્ય તેજના પુંજ નીકળ્યા
રામ પ્રતાપભાઈ એકદમ ડઘાઈ ગયા કે આ શું થયું. અને ત્યારે રામ પ્રતાપભાઈને ખબર પડી કે આ કોઈ સામાન્ય નથી, મારા નાના ભાઈ છે, એ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને એકદમ તેજ ગાયબ થયું. આ બાજુ ચીભડી બધી જોવે તો હતી એમને એમ હતી. પાછું વળીને જોયું. ઘનશ્યામ લીલામૃત ભૂમાનંદ સ્વામીનું છે, 2 ભાગમાં અદ્ભુત બધા ઘનશ્યામ પ્રભુના ચરિત્રો. આમ વાંચવા બેસી જાવ તો તમને એમ થાય કે હવે મૂકવું જ નથી, ખાવું નથી ને કાંઈ નથી કરવું, વાંચે જ રાખવું. એટલા અદ્ભુત છે. 2 ભાગની અંદર છે. 15 દીની કથા રાખો ને કોક હારા યજમાન થઈ જાવ ને આમાંથી, તો આપણે અહીંયા નહીં રાખી દઈએ. બોલો હે, ખાલી ઘનશ્યામ ચરિત્ર, બીજું કાંઈ નહીં, એકે બીજી વાત નહીં. જો તમે યજમાન થવાની ગેરંટી આપો ને તો હું ગેરંટી આપીશ કે બાળ ચરિત્ર સિવાય બીજી કોઈ વાત નહીં કરું, માત્ર બાળ ચરિત્ર. અને મજા એટલી ને એટલી જ આવશે હો, એમાં ફેર નહીં પડે. તમે બધા લગ્ન માંથી, અત્યારે તો લગ્ન ને પરણ બધા જે હોય, અમુક લગ્ન નું કે મેં કીધું તમે ગુરુવારે એટલા બધા હેત વાળા ને કેમ ન થાય કે લગ્ન છે. અને અમુક તો એવા પાકા છે ને એને ખબર પડે ને કે ગુરુ લગ્નમાં પરણમાં નહીં માને એટલે મરણનું કે. હવે એવું કે એટલે આપણે તો ઉલટાનો સામે શોખ વ્યક્ત કરવાનો, તાણ કરવાનું તરત ભૂલી જઈએ આપણે કે ભાઈ ગુરુવારે એટલું બધું હેત છે ને તમે કેમ નથી એમ. આપણે તો બીજું કઈ એમ થાય ન કે એમ કહીએ ભાઈ ગુરુવારે એટલું બધું હેત છે, ગુરુજીની એટલી બધી તમારા ઉપર કૃપા છે, તમે રંકમાંથી રાજા બન્યા છો, તો ગુરુનો ઉત્સવ છે, તમે આવજો, એટલું કહીએ આપણે, બીજું કાંઈ ન કહીએ. પણ ભગવાનના ચરિત્રો જેટલા કહીએ એટલા ઓછા છે. સુવ્રત મુનિ કહે છે ત્યારબાદ નિષ્ક્રમણ સંસ્કાર કર્યો. અષાઢ સુદ પડ્યો હતો, સૂર્ય દર્શન કરાયું, ચંદ્ર દર્શન કરાયું. જન્મ પછી 11 અથવા 12મા દિવસે અથવા 100 દિવસ થાય પછી નામકરણ સંસ્કાર કરે. તો ઘનશ્યામ પ્રભુનું નામકરણ, નામ પાડવાનો આ બાજુ ધર્મદાદાએ વિચાર કર્યો. અને આ બાજુ એકદા તદ ગૃહમાગન માર્કંડેયો મહામુનિ ત્રિકાલગ્નશ્ચ તેજસ્વી સ શિષ્યો વર્ણિ વેશધૃત. માર્કંડેય ઋષિ શિષ્યોની સાથે એમનું આગમન થયું છે. ધર્મદાદાએ સ્વાગત કર્યું, સન્માન કર્યું, સુંદર મજાના ભોજન બનાવી અને માર્કંડેય ઋષિ અને એમના શિષ્યોને તૃપ્ત કર્યા છે. હાથ જોડી ધર્મદાદા ઉભા રહ્યા અને પૂછ્યું કે ગુરુ મહારાજ, સાધુ મહારાજ, આપનો પરિચય થોડો જણાવશો? જુઓ, સાધુ આવે ને તો આપણે પેલા શું પૂછીએ કે તમે કયા પંથમાં છો, તમે ક્યાંથી આવો છો, તમે કોને માનો છો, તમે કયા, 1000 જાતના પ્રશ્ન પૂછે એટલે ઓલા ગભરાઈ જાય કે હારું કઈક હશે શું ગડબડામાં, એમને એમ વયા જાય પાછા. ધર્મદાદાએ તો ધામધૂમથી સ્વાગત સન્માન કર્યું, બેસાડ્યા, જમાડ્યા, તૃપ્ત કરી દીધા એને પહેલા. અને પછી હાથ જોડીને પૂછ્યું કે તમે શું કારણથી પધાર્યા છો? તો કે તીર્થયાત્રા ચરણ ધર્મ ત્વદ્વેષ્મય તદ્યદ્રોચયા. તીર્થયાત્રા ચરણ ધર્મ ત્વદ્વેષ્મય તદ્યદ્રોચયા. પ્રાપ્તોસ્મે ભૃગુ ગોત્રમ માર્કંડેયમ વેહિ ભો. પ્રાપ્તોસ્મે ભૃગુ ગોત્રમ માર્કંડેયમ વેહિ ભો. ભૃગુ ગોત્રમાં માર્કંડેયમ, મારું નામ માર્કંડેય છે. વળી હે ધર્મદેવ, અમે તીર્થયાત્રા કરતા કરતા પ્રયાગ તરફ જઈ રહ્યા છીએ. વળી સાંભળો, પરિચયમાં તો બીજું ભગવાનની ઈચ્છા હતી ને, ભગવાનથી પ્રેરાઈને આવેલા હતા. એટલા માટે પછી છેલ્લે કીધું, કોઈ એમ ન કે મારી પાસે આ ડિગ્રી છે, હું આ કરું છું, બધો પરિચય ન આપતા હોય.
પણ ભગવાનથી પ્રેરાઈને આવ્યા હતા એટલા માટે કીધું કે વેદ, વેદાંગ અને જ્યોતિષનું બહુ સારું જ્ઞાન અમને છે, એટલે કંઈક કામ હોય તો સામેથી કહી શકે એટલા માટે. અને ભગવાનથી પ્રેરાઈને આવ્યા હતા એટલા માટે તીર્થયાત્રા કરવા નીકળ્યા, એ બધું તો કહી દીધું. તીર્થયાત્રા ચરણ ધર્મ ત્વદ્વિસ્મય તદ્યદ્રોચયા. તીર્થયાત્રા ચરણ ધર્મ ત્વદ્વિસ્મય તદ્યદ્રોચયા. પ્રાપ્તોસ્મિન ભૃગુ ગોત્રમ માં માર્કંડેયમ વેભો. તીર્થયાત્રા ચરણ ધર્મ ત્વદ્વિસ્મય તદ્યદ્રોચયા. ધર્મદાદા કહે છે કે મારો દીકરો છે એનું તમે નામકરણ કરો. મારા બહુ મોટા ભાગ કે તમે પધાર્યા. આજે મારા દીકરાના કર્મ અને ગુણ એના જે કાંઈ હોય એ વિશે પણ વાત કરો. માર્કંડેયજીએ પંચાંગ કાઢ્યું અને નામકરણનું મુહૂર્ત જોયું અને કીધું કે આવતીકાલે અષાઢ વદ સાતમ છે અને ગુરુવાર છે, એટલા માટે નામકરણનો સર્વશ્રેષ્ઠ સમય છે. માટે આવતીકાલે આપણે નામકરણ સંસ્કાર કરશું. માર્કંડેય ઋષિ ત્યાં જ રોકાયા. બીજા દિવસે સવારે નામકરણનો પ્રારંભ કર્યો, યજ્ઞ કર્યો અને માર્કંડેય ઋષિએ જન્મ સમયે ચંદ્ર કર્ક રાશિમાં છે, માટે ડ ને હ બે અક્ષર આવે તો પેલા હરિ એવું નામ પાડ્યું. યુવયોશ્ચ સ્વકીયાનામ તો સાવપદો દ્વિજ. યુવયોશ્ચ સ્વકીયાનામ તો સાવપદો દ્વિજા. હે ધર્મદેવ, તમારા તથા તમારા આશ્રિતોના દુઃખને હરશે માટે હરિ એવું નામ સર્વપ્રથમ પાડ્યું. હરિસંજ્ઞા સ્વતઃ કર્ક રાશિ સ્થિતેન્દોષ્ટ. હરણાત સર્વ દુઃખાનામ, બધાના દુઃખને હરશે. હરણા સર્વ દુઃખાનામ હરિરીત્યવિધીયતે. હરણાત સર્વ દુઃખાનામ હરિરીત્યવિધીયતે. વળી હરિર હરતી પાપાની, લોકોના પાપને હરી લેશે. દબાણની અંદર મહારાજ યજ્ઞ કરતા અને ભાઈ જોબન ભગીને કોઈ માડીને ત્યાં ચોરી કરવા માટે ગયા હશે અને માડીએ એમ કીધું કે જોબન, અમારી જેવા ગરીબને તું લૂંટી લેજો, પણ હાચો જો લૂંટારો તું હોય તો સ્વામિનારાયણ દબાણની અંદર યજ્ઞ કરે છે અને એની માણકી છે એ એવી અદ્ભુત છે કે આ જગતમાં ક્યાંય જોટો ન જડે એવી છે. એને જો લૂંટી આવે તો તું હાચો કે. અને ભાઈ જોબન અડધી રાત્રે આવ્યો, ઘોડશાળની અંદર આવીને જોવે તો જ્યાં સંતાઈને આવીને જોવે તો જ્યાં જોવે જે ઘોડીની સામે જોવે ને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય. જ્યાં જોવે તે સ્વામિનારાયણ ભગવાન. આખી રાત આમને આમ ગઈ અને એને એમ થયું કે ભાઈ હું અમરેલીની તેજુરી લૂંટી લઉં. સિયાજીરાવ સરકાર જો મને કાંઈ ન કરી શકતા હોય તો સ્વામિનારાયણની ઘોડી લૂંટવામાં મારે આખી રાત વહી ગઈ. ચોક્કસ આ કોઈ સામાન્ય નથી. હું જ્યાં જોઉં ત્યાં મને સ્વામિનારાયણ દેખાય. સવારનો સૂરજ ઉગ્યો અને સભા ભરાણી. એ સભાની વચ્ચે આવી સ્વામિનારાયણ ભગવાનના શરણે માથું મૂકી અને જોબને શરણાગતિ સ્વીકાર કરી. એ શરણાગતિ સ્વીકાર કરી અને સ્વામિનારાયણ ભગવાનની નજર પડી. તમે વિચાર કરો, એવું કહેવાય છે કે એટલા બધા લોકોને મારેલા
કે ટીપડું ભરાય એટલી તો જનોયું ભેગી કરેલી. હે, એ કેટલા જીવને માર્યા હશે વિચાર કરો. એના બધા આંકડા આપેલા, એનું જે આખું આખ્યાન છે ને એની અંદર લખ્યું છે, બધું ઓથેન્ટિક બધું લખેલું છે એની અંદર. આટલા બધા ભયંકર પાપ કરેલા એ મહારાજની એવી કરુણામય દ્રષ્ટિ જોબન પગીની ઉપર પડી અને ભાઈ આખા ગુજરાતને હફાવનાર જોબન આજે હાથ જોડી અને સહજાનંદ સ્વામીની સામે ચોધાર આંસુડાઓએ રડી રડી પોતે કરેલા પાપ હતા, જેમ જેસલ જાડેજાએ જેમ પોતાના પાપ પ્રકાશેલા એમ આજે આ જોબને સહજાનંદ સ્વામીની આગળ આવી અને પોતાના અનંત કરેલા પાપો છે એ પાપ પ્રકાશ્યા અને સહજાનંદ સ્વામીએ કૃપા કરી અને એમ કીધું કે જા જોબન, આજથી કોઈ પાપ કરીશ નહીં. અત્યાર સુધી જે કર્યા એ બધાએ પાપ માફ કરી દીધા. ઠાકોરજી એના પાપ હતા એ પાપ હરી લીધા. અને એટલા માટે માર્કંડેય મુનિ કહે છે, હરિર હરતે પાપાને દુષ્ટ ચેતરપે સ્મૃતે. હરિર હરતે પાપાને દુષ્ટ ચેતરપી સ્મૃત. ભલે પોતાના આશ્રિતો છે એના આકર્ષણનું કેન્દ્ર બનશે. જે પણ જોશે એને એવું આકર્ષણ થશે કે માણસ દુનિયા ભૂલી જાય છે. અને તમે જો ગામડે ગામડે મહારાજ જતા એકવાર દર્શન કરે ચિત્ત છે એ મૂર્તિની અંદર ચોંટી જાય. અમુક લોકો ગાંડા ઘેલા થઈ જતા અને અમુક ગામની અંદર જાય ને તો અમુક લોકો હંતાઈ જતા કે સ્વામિનારાયણ કંઈક કરી દે ને તો પછી મૂર્તિ નહીં ભૂલાય ને આમ નહીં થાય. તે એક માળી હતા ને ગામની અંદર જાહેરાત કરી દીધી સ્વામિનારાયણ ભગવાન આવવાના છે કે કોઈ સામે જોવું નહીં. તે એક માળી હતા ને એ માળી કઈ ના કેમ પાડે અને બધા કેમ આવું કરે છે, મારે જોવા છે. મારે નીકળ્યા દરવાજાની સેજ તિરાડ ખોલીને જોયું અને ભાઈ માળીને 3 છોગલા વાળી મૂર્તિ હતી એ ચિત્તમાં ઉતરી ગઈ. પછી આંખો બંધ કરે તો એ દેખાય, આંખો ખોલે તો એ દેખાય, એના છોકરાને જોવે તો એમાં મહારાજની મૂર્તિ દેખાય. અને ભાઈ માડી ગાંડા થઈ જાય કે સ્વામિનારાયણ વળી ગયા, સ્વામિનારાયણ વળી ગયા, આમ કરે હો કે સ્વામિનારાયણ વળી ગયા, મને રાડે રાડ છે ભાઈ. અને ભાઈ પછી તો કેટલાય બધા વૈદ્યોને બોલ્યા ને ભુવાને ભરાડીને કેટલાયને બોલાવ્યા, કેટલાય બધા દોરા બાંધ્યા ને કેટલું કર્યું તોય સ્વામિનારાયણ દેખાતા બંધ ન થાય. એમાં કોક હારો હશે દુશ્મન ગયા જન્મનો માડીનો. આ ઈ જ રસ્તા બતાવે ને ભગવાનની મૂર્તિ બંધ થવાના. એને આવીને એમ કીધું એ કે માડીને ડુંગળી હું કાઢો, હમણાં સ્વામિનારાયણ દેખાતા બંધ થઈ જાય. બોલો. અને પછી તો ભાઈ સ્વામિનારાયણ દેખાતા બંધ થયા. ધીરે ધીરે સમય જતા ઈ માડીને જ્ઞાન થયું કે આ તો અક્ષરધામના ધણી છે. મુનિઓ જતીઓ જોગીઓ કલ્પો સુધી તપ કરે તોય જે મૂર્તિ ન દેખાય ઈ મૂર્તિ મને અખંડ દેખાતી થઈ દે. પણ મેં અભાગણીએ ડુંગળી ઊંઘી અને સહજાનંદ સ્વામી દેખાતા બંધ કર્યા. ગરડે દર્શન કરવા આવે, આંખોમાંથી ચોધાર આંસુડાઓની ધારાઓ થાય ને હાથ જોડી જોડીને પ્રાર્થના કરે, પ્રભુ હવે પાછી એ મૂર્તિ જેમ દેખાતી હતી એમ મને દેખાય એવી મારા ઉપર કૃપા કરો. પણ ભાઈ એકવાર તરછોડે પછી કોઈ એની પાસે આવે? આ તો ઠાકોરજી છે, આ થોડા પછી આવે? એ નો આવે. માટે કહેવાનું માટે માર્કંડેય મુનિ કહે છે કે પોતાના આશ્રિતોના ચિત્તને આકર્ષે એટલા માટે એક નામ કૃષ્ણ પાડ્યું. કૃષ્ણાખ્ય કૃષ્ણ વર્ણત્વા સ્વસ્મિશ્ચાકર્ષણાદ્રુત મધુમાસ જનેશ્ચાસૌ સુતો ભવતી તે ભુવિ. એ હરિ અને કૃષ્ણ એ બંનેનું એક નામ હરિકૃષ્ણ આવું પાડ્યું. આવી રીતે પછી તો ઘણા બધા જેટલા મહિના છે એ બધા મહિનાના નામ પાડ્યા. ત્યાગ જ્ઞાન તપો ધર્મ હે પાર્વતી પતિ ના સમ, પાર્વતી પતિ સમાન ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્યની અંદર થશે. એટલા માટે એશ ભાવિત યોગેન નીલકંઠા ભિદોસ્ત્વત. એક નીલકંઠ એવું પણ નામ એમનું ઋષિ મુનિઓ પાડશે. બધા ભગવાનના જેટલા નામ હતા એટલા બધા નામ પછી થાક્યા એટલે ભાઈ છેવટે એમ કીધું
કે ધર્મદેવ આના તો હજારો નામ પડશે. પછી એમ કીધું, હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવે કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોકા, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોકા, કયા નામ લખવી કંકોતરી. કોઈ તન રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ તન રામ કહે, કોઈ ઘનશ્યામ કહે. દિશો કયા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. ત્યારબાદ ભૂમ્યોપવેશન સંસ્કાર કર્યો. વરાહમ પૂજયે દેવમ પૃથ્વીમ ચ તથા દ્વિજમ. પછી પૃથ્વીનું પૂજન કરે. વરાહ ભગવાન છે એ પૃથ્વીને ધારણ કરે, એટલા માટે એનું પણ પૂજન કરે. અને ભૂમ્યોપવેશન સંસ્કાર ઘનશ્યામ પ્રભુનો કર્યો. ત્યારબાદ બાળકને અન્નપ્રાશન સંસ્કાર કરાવે. એમાં અગ્નિદેવની સ્થાપના કરે, એનું પૂજન કરે. કારણ કે પચામ્યના 5 પ્રકારના અગ્નિ છે, એનાથી આપણને પાચન થતું હોય છે અનાજ, એટલે એનું પૂજન કર્યું. સુંદર મજાના સોનાની સળી લઈ એનાથી એ રસરૂપ અન્ન સર્વપ્રથમ માતાજીએ ભગવાનને જમાડ્યું. આસો સુદ દશમ ગુરુવારના રોજ કર્ણવેદ સંસ્કાર કરવાતા કુશળ દરજીને બોલાવ્યા. અને કર્ણવેદ સંસ્કાર કરવા માટે દરજી આવ્યા, બેઠા. અને આમ જ્યાં કાનની અંદર કર્ણવેદ કરવા માટે જાય ત્યાં ભગવાન ગાયબ થઈ ગયા હતા હાથમાંથી. એટલે દરજી કે ક્યાં ગયા? તો ઉપર ઝાડવે જઈને બેસી ગયા હતા. બધાય મનાવે, કોઈ વાતે આવ્યા નહીં. પણ ભક્તિ માતા આવ્યા ને એવા ડોળા કાઢ્યા ને તરત હેઠા આવ્યા. પણ કે ગોળ ખવડાવો તો વિંધ્યા તો ગોળ ખવડાવ્યો ભાઈ. ઘનશ્યામ મૃતની અંદર એવું કહેવાય છે કે ઘનશ્યામ પ્રભુનો કર્ણવેદ સંસ્કાર કરતા ત્યારે કાન વિંધે તો ઘણાને લોહી નીકળે. પણ ઘનશ્યામ પ્રભુનો કાન વિંધો તો એકદમ તેજ તેજના પુંજ નીકળ્યા. કારણ કે એ મૂર્તિ દિવ્ય મૂર્તિ છે ભગવાનની. ભદ્રમ કર્ણે વિહિ ઇત્યાદિક મંત્રો વડે કાન વિંધાવ્યા. બહુ અદ્ભુત બધા એક પછી એક ઠાકોરજીના ચરિત્રો છે. બપોર પછીની કથાની અંદર શ્રવણ કરશું. ઘણો બધો સમય અત્યારે વધારે લઈ લીધો, કારણ કે આપણે રાષ્ટ્રવંદના કરવા માટે ગયા એટલે થોડું મોડું થયું હતું. હવે 3:30 તમે બધા મોડું નહીં કરતા, બરાબર? ટાઈમે આવશો ને. અમુક વૈયા જવાના છે એ કાંઈ નથી બોલતા, એ આમ ખાલી સામે જોવે છે કે આપણે શું કેવું એમ. પણ બધા આવજો. બરોબર 3:30 વાગે વળી પાછા અદ્ભુત ભગવાનના ચરિત્રો એનું શ્રવણ કરશું. 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરી અને અત્યારના સત્રને અહીંયા વિરામ આપીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર.